આજે આપણે બનાવીશું મેંદાના લોટની ફરસી પૂરી. તો એના માટે અહીંયા મેં લીધો છે 500 ગ્રામ મેંદાનો લોટ. મેંદાનો લોટ તમે કોઈ પણ પેકિંગમાં લઈ શકાય છે. હવે આપણે એમાં ઉમેરીશું અજમો, મરી પાવડર, ટેસ્ટ અકોર્ડિંગ નમક અને થોડું જીરું. આ મેંદાની ફરસી પૂરી બનાવવા માટે આપણે મોણમાં ઘી ઉમેરવાનું છે. મુઠ્ઠીભર ઘી મોણ ઉમેરવાનું છે, પરંતુ ઘીનું મોણ લેવાનું છે. તમારી મેંદાની પૂરી એકદમ સરસ મજાની ક્રિસ્પી અને ફરસી થાય એના માટે તમારે થોડું તેલ અથવા ઘી જેનું પણ તમે મોણ ઉમેરો છો એ હૂંફાળું ગરમ હોવું જોઈએ, બહુ વધારે ઉકળતું નહીં. અને હવે આપણે એમાં એડ કરી દીધું છે મોણ. તો અહીંયા તમે તીખી પૂરી બનાવી હોય તો હળદર અને ગરમ મસાલો ઉમેરી શકો છો. આપણે અહીંયા વ્હાઈટ પૂરી બનાવવાની છે, માટે ફરસી ખરાશવાળી, એટલે નમક, તીખાશ માટે મરી પાવડર, અજમો અને જીરું ઉમેર્યું છે. પહેલાં આપણે જે પણ અહીંયા આપણે તમે જોઈ શકો છો કે લોટ છે એને કોરો નહીં રાખવાનો. સૌથી આ બીજી ટિપ્સ, મોણ ઉમેરવાનું, ગરમ હતું ઘી એટલે આપણે થોડું વેઇટ કર્યું. એ પછી આપણે મુઠ્ઠીભર મોણ અને લોટ સહેજ પણ કોરો ન રહેવો જોઈએ. લોટ બધો જ આમ સરસ મજાનો ઘીવાળો થઈ જવો જોઈએ, અથવા તો તેલનું મોણ તમે આપ્યું છે તો તેલના મોણવાળો લોટ થઈ જવો જોઈએ. એવી રીતે આપણે ધીમે ધીમે મોણ આપવાનું છે. અને પછી આપણે એમાં બાંધીશું આપણે સરસ મજાનો મેંદાની ફરસી પૂરીનો લોટ. તો એ લોટ આપણે દૂધથી બાંધીશું. દૂધથી હંમેશા લોટ બાંધીએ તો પૂરી એકદમ સરસ મજાની અંદરથી સોફ્ટ થાય છે, ફરસી પણ થાય છે, ખાવામાં મજા આવે છે અને મીઠાશ અલગ હોય છે. અહીંયા આપણે દૂધને પણ ગરમ કરવાનું, હૂંફાળું ગરમ હોવું જોઈએ, વધારે ગરમ નહીં. અને ધીમે ધીમે આપણે લોટને બાંધી લઈએ. પૂરી બનાવતી વખતે પૂરી વણવાનું અને તળવાનું એકદમ સિમ્પલ છે. જે પણ પૂરી બનાવવાની મેથડ છે એ માત્ર લોટ બાંધવાથી જ પૂરી તમારી વધારે સ્વાદિષ્ટ, વધારે ટેસ્ટી અને ફરસી બને છે. ધીમે ધીમે આપણે લોટની અંદર દૂધ ઉમેરતા જવાનું છે અને લોટને બાંધતા જવાનું છે. આવી રીતે તમે કરશો ને એટલે ખરેખર તમારી પૂરી બહુ સરસ મજાની બનશે. પછી તમારે કોઈ જ ચિંતા કરવાની જરૂર નથી. હવે અહીંયા આપણી જે મેંદો છે એ ચીકણો હોય છે. એની અંદર તમે આવી રીતે ધીમે ધીમે બાંધશો લોટ તો એનું જે ચીકાશવાળો પદાર્થ ઓછો થાય છે અને તમારી રેસીપી વધારે સારી બને છે. ધીમે 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 આપણે લોટને આવી રીતે મસળતા જવાનું અને બાંધતા જવાનું. જેટલું તમે શાંતિથી લોટ બાંધશો એટલું તમારી ખરેખર રેસીપી બહુ સરસ બને છે. કોઈ પણ પરાઠા હોય, ભાખરી હોય, રોટલી હોય કે પછી પૂરી હોય, એમાં પણ જ્યારે નાસ્તાની વાત આવે છે ને, જે લાંબો સમય સુધી સ્ટોરેજ કરવાના છે એના માટે તમારે લોટ બાંધવો ખૂબ જરૂરી છે. દરેક નવી રસોઈ શીખતી બહેનો માટે આ ખાસ ટીપ છે. અહીંયા મેં બિલકુલ વિડીયો સ્કીપ નથી કર્યો. લોટ બાંધતા મારે કેટલી વાર લાગે છે એ બધું ટોટલ 1 મિનિટનું પણ મેં એવું એડિટિંગ નથી કર્યું કે નથી એવું ખોટું સ્કીપ કર્યું. માત્ર ને માત્ર તમારા માટે આ લોટની રેસીપી છે. આ એટલા માટે કારણ કે તમે યુટ્યુબ પર વિડીયો જુઓ છો તો તમને ખ્યાલ આવે કે ખરેખર આ લોટ બાંધવો છે એ ફટાફટ જે પ્રોસેસ છે ને એ ફટાફટ નથી, ધીમે ધીમે એ પ્રોસેસ છે. તો તમારે પાણી ઉમેરતા જવાનું અને લોટને બાંધતા જવાનું. બસ આ જે પ્રોસેસ છે એની મદદથી જ તમે એકદમ ફટાફટ ઝડપથી તમે તમારી રેસીપી બનાવી શકો છો. હવે આપણે થોડું ઉમેરતા જવાનું, હાથની ભીસ આપતા જવાનું છે, હથેળીની ભીસ, અને લોટને બાંધતા જવાનું છે. આવી રીતે અહીંયા આપણે લોટ બાંધવાનો છે. મારે ઓછામાં ઓછી હું જ્યારે પણ આવા પૂરીના લોટ બાંધતી હોય, નાસ્તા માટેના લોટ બાંધતી હોય ત્યારે મારે ઓછામાં ઓછી 10 મિનિટ તો થાય જ છે. એકદમ ધીમે ધીમે થોડો લોટ બાંધતું જવાનું અને પછી આપણે લોટને તૂટતું જવાનું છે સાથે ને સાથે. જેમ તમે વધારે શાંતિથી લોટ બાંધશો એમ એની જે નાસ્તાની મીઠાશ હોય છે બહુ સરસ આવે છે. તમારી ઘરે બનાવેલી પૂરી એટલી ફરસી થાય છે કે મોઢામાં મૂકતા જ ઓગળી જાવ. અને બીજું કે દૂધની અંદર જે આપણે લોટ બાંધ્યો છે
એટલે લુક લાઈક તમે દહીંથરા આપણે જે જૂની રેસીપી છે દાદી નાની વખતની અહીંયા જે આપણે લોટ બાંધીએ એ દહીંથરાના લોટ જેવો બંધાશે એકદમ સરસ મજાનો સોફ્ટ અને એકદમ નરમ. હવે આપણે આવી રીતે લોટ બંધાઈ જાય ને એટલે સેકન્ડ ટિપ્સ છે હાથ અને આંગળી અને અંગૂઠા વડે આપણે લોટને થોડો છૂટો પાડવાનો છે અને હાથ વડે ટૂંપવાનો છે. આ સેકન્ડ પ્રોસેસ છે જેના કારણે તમારી જે પૂરી છે દહીંથરા જેવી સોફ્ટ બનશે. તમારી મેંદાના લોટની ફરસી પૂરીને પણ તમારે દહીંથરા જેવો ટેસ્ટ આપવો છે, સોફ્ટનેસ લાવી છે તો તમારે અહીંયા તમે જોઈ શકો છો એકદમ આપણે ધીમે ધીમે ટૂંપવાનો છે લોટને. આંગળી વડે છૂટો પાડવાનો અને 7 થી 8 મિનિટ સુધી આ લોટને તમે ખાણી દસ્તા વડે ખાંડી પણ શકો છો અને આવી રીતે તમે હાથ વડે લોટ છૂટો પાડો અને પછી એને ટૂંપી પણ શકો છો. આ સેકન્ડ ટિપ્સ છે. તો અહીંયા આપણો જે મેંદાની પૂરીનો લોટ બંધાઈ ગયો છે. ખરેખર મને લોટ બાંધતા બાંધતા તો ઘણો બધો થાક લાગી ગયો કારણ કે આને આપણે મહેનતની જરૂર છે. વજન બહુ આપીને લોટ બાંધવાનો છે અને એકદમ ઓછું દૂધ જ ઉમેરતું જવાનું ને લોટને બાંધતું જવાનું. એકસાથે તમે ઢગલો લોટ દૂધ ઉમેરી અને આરામથી તમે લોટ બાંધી શકો છો પરંતુ એ લોટની મીઠાશ અને આ લોટની મીઠાશમાં ઘણો બધો ફરક પડી જાય છે. હવે અહીંયા આપણો મેંદાની પૂરીનો લોટ બંધાઈ ગયો છે. ભાખરીનો લોટ હોય એના કરતાં પણ કઠણ એવો લોટ રાખવાનો છે આપણે અને પછી આપણે ટૂંપીશું. તો અહીંયા તમે જોઈ શકો છો આપણે ફરી થર્ડ પ્રોસેસ છે. ફરી આપણે ત્રીજી વાર લોટને આવી રીતે છૂટો પાડવાનો અને ટૂંપવાનો. આ જે પ્રોસેસ છે એને શું કરવાનું છે ભાખરી કરતાં પણ કઠણ લોટ છે ને એને નરમ કરવાની પ્રોસેસ છે. અહીંયા આપણે કઠણ લોટને ટૂંપીને નરમ કરવાનો છે એને સોફ્ટનેસ લોટમાં ટૂંપીને લાવવાની છે. આપણે એમાં દૂધ ઉમેરીને આપણે લોટ બાંધી દઈએ એ રીતે સોફ્ટનેસ નથી લાવવાની. તો અહીંયા આપણે તમે જોઈ શકો છો આપણે સરસ મજાનો હું લોટ અહીંયા ધીરે ધીરે છૂટો પાડું છું અને ફરી આપણે લોટને મસળવાનો છે. ઓછામાં ઓછું 10 મિનિટનો ટાઈમ મારે આ લોટ બાંધતા થાય છે. તમને એવું લાગશે કે તૃપ્તિબેન આટલો બધો લાંબો વિડીયો, પરંતુ આ લાંબો વિડીયો નથી. આ ખરેખર રસોઈ બનાવવાની જે મેથડ છે તમારી રસોઈની જે મીઠાશ ત્યારે જ આવશે જ્યારે તમે એને પરફેક્ટ રીતે બનાવશો, કંટાળ્યા વગર બનાવશો. રસોઈ વસ્તુ એવી છે જે તમે પ્રેમથી બનાવો અને પ્રેમથી ખવડાવો તો જ એની મીઠાશ આવતી હોય છે. હવે આપણે સરસ મજાનો લોટ બંધાઈ ગયો છે તો આપણે અહીંયા આવી નાની નાની પૂરીના ગોળા કરીશું અને પછી આપણે સરસ મજાની આપણી મેંદાની પૂરી વણવાની છે. અહીંયા આપણે હળવા હાથે વેલણ પર પૂરી વણતી વખતે બિલકુલ પ્રેશર નથી આપવાનું. ધીમે ધીમે આપણે વણીશું. ત્યાર પછી પૂરી વણાઈ જાય એટલે ફોગની મદદથી આવી રીતે ઉપર નાના નાના આપણે હોલ પાડી દેવાના છે જેના કારણે પૂરી જ્યારે તળાય છે ત્યારે આપણી પૂરી ફૂલાશે નહીં. આપણી પૂરી ફૂલાય એનું કારણ શું છે કે આપણે બહુ સોફ્ટ લોટ ટૂંપો છે એટલે આપણી પૂરી થોડી ફૂલાવાની છે. પરંતુ આપણે જો આવી રીતે ફોગની મદદથી કાણા પાડી દઈએ ને તો આપણી પૂરી ઓછી ફૂલાશે પરંતુ અંદરથી આપણી જે પૂરી સોફ્ટ બનશે. હવે આપણે તેલ લેવાનું છે. તેલ એકદમ સરસ મજાનું ગરમ થાય એટલે આપણે પૂરીને તળી લેવાની છે. તો અહીંયા આપણું તેલ એકદમ સરસ મજાનું ગરમ થઈ રહ્યું છે અને ત્યાર પછી જ આપણે પૂરીને તળી લઈશું. તો જુઓ અહીંયા તમે પૂરી તળવા માટે ગેસની આંચ ફૂલ રાખવાની છે. તેલ એકદમ સરસ ગરમ થયેલું હોવું જોઈએ. તમે ઘી અથવા તેલમાં તળી શકો છો. મેં અહીંયા પૂરી તેલમાં તળી છે, ઘીમાં નથી તળી. પરંતુ હા, દહીંથરા તમારે બનાવવા હોય તો એને તમારે ચોખ્ખા ઘીમાં જ તળવા પડશે તો જ એનું જે મીઠાશ હોય એ આવે છે. અહીંયા આપણે પૂરી ભલે તેલમાં તળી છે પરંતુ આપણે જે રીતે લોટ બાંધ્યો છે તો આ પૂરીની મીઠાશ પણ જ્યારે ઘીમાં તળી હોય એવી સોફ્ટ આવવાની છે. તેલમાં જ્યાં પણ જગ્યા છે ત્યાં આપણે આ પૂરીને ઉમેરી દેવાની છે અને પછી તળી લેવાની છે. પહેલાં 1 મિનિટ 2 મિનિટ ગેસની આંચ તમારે ફૂલ રાખવાની છે. એ પછી તમારે પૂરી થોડી તમને લાગે કે તળાઈ ગઈ છે ત્યારે પૂરીને ફેરવી લેવાની અને સ્લો ટુ મીડિયમ ગેસની આંચે આપણે 4 થી 5 મિનિટ સુધી આ પૂરીને ચડવા દેવાની છે. અહીંયા તમે જો આપણી પૂરી એકદમ વ્હાઈટ દેખાય છે તો એનું કારણ શું છે? મહેનત. જે લોટ બાંધતી વખતે આપણે જે મહેનત કરી છે એ. હવે આ પૂરી તમે તમારા ઘરના સભ્યોને ખવડાવશો ને તો ખરેખર એમ કહેશે કે આવી સરસ પૂરી આપણે હજી સુધી ક્યાંય ખાધી નથી. તો આપણે કંઈ બહારના લોકોને તો જમાડવાના નથી. આપણે નાસ્તો પણ આપણા ઘરના સભ્યો માટે જ બનાવવાના છીએ. તો શું કામ આપણે જે પણ વસ્તુ બનાવીએ દિલથી અને પ્રેમથી ન બનાવીએ. તો અહીંયા તમે જેટલું પોઝિટિવિટીથી તમે રસોઈ બનાવશો તો જેવું અને છે એવું મન છે
તમારા ઘરના સભ્યો છે એનો પણ પ્રેમભાવ જાગશે. અને સાથે સાથે થોડું મંત્રોચ્ચાર પણ કરવા. આપણા હિન્દુ સંસ્કૃતિ સનાતન ધર્મમાં કહ્યું છે કે રસોઈ બનાવતી વખતે સ્ત્રી જો મંત્ર જાપ કરે છે તો એ રસોઈ છે એ કોઈ પણ માણસને નેગેટિવમાંથી પોઝિટિવ બનાવી શકે છે. હવે અત્યારની સ્ત્રીઓ લેઝી થઈ ગઈ છે, આળસુ થઈ ગઈ છે, બહારથી પાર્સલ લાવીને ખાય છે. તો હોટેલમાં રસોઈ બનાવતો હોય એ માણસ કેવો હોય? નેપાળી હોય, બહારનો હોય, અથવા તો યુપીએમપીનો હોય, ભૈયાજી હોય, બધા સરખા નથી હોતા, બધાના મન પવિત્ર નથી હોતા. આપણે અહીંયા આપણો પ્રેમભાવ હોય પરિવાર પ્રત્યેનો, એ લોકોને પૈસા માટેનો પ્રેમભાવ હોય, પૈસા માટે રાંધતા હોય છે. એ લોકો મરી મસાલા નાખી દે એટલે ટેસ્ટી બનતું હોય છે. અને સાથે ખોરાક પણ વાસી હોય છે અને આ તાજો તાજો ખોરાક હોય. આપણા ઘરના સભ્યોના હેલ્થ માટે પણ બહુ સરસ છે. આપણા આયુર્વેદિક શાસ્ત્રમાં કહ્યું છે કે તમારા ઘરનું રસોડું એ તમારું આયુર્વેદિક દવાખાનું છે. તમારી હેલ્થ તમારા રસોડાથી જ ખરાબ થાય છે. તો બહારના બધી વસ્તુ ખાવા પીવાનું ટાળી અને આપણે ઘરે બનાવતા થઈ જઈએ. તો અહીંયા તમે જુઓ આપણી સરસ મજાની પૂરી કેવી વ્હાઈટ બની છે, એકદમ મસ્ત વ્હાઈટ છે. યસ, તો આપણી સરસ મજાની મેંદાના લોટની ફરસી પૂરી બનીને રેડી થઈ ગઈ છે. આ ટેસ્ટી ટેસ્ટી પૂરી આપણે આપણા બાળકો માટે, આપણા ઘરના સભ્યો માટે, મેં મારા શિવાંશને લંચમાં આપવા માટે બનાવી છે. તમે જોઈ શકો છો. તો અહીંયા મારી સરસ મજાની મેંદાના લોટની ફરસી પૂરી બનીને રેડી થઈ ગઈ છે. આ ફરસી પૂરી મોઢામાં મૂકશો તરત જ ઓગળી જવાની છે. અહીંયા આપણે બીજી પૂરી પણ તળી લીધી છે. સ્ટેપ બાય સ્ટેપ આવી જ રીતે મેં જેમ કહ્યું એ જ રીતે વારાફરતી ધીમી આંચે 5-6 મિનિટનો ટાઈમ એક વખતની પૂરી તળતા થાય છે. તો અહીંયા આપણે પૂરી તળવા માટે ઓછામાં ઓછું 5 મિનિટનો સમય લાગશે અને બધી જ પૂરી તળવી હોય વણેલી તો 30 મિનિટનો સમય ગણી લેવાનો છે. 5-6 ભાણ તો થવાના જ છે તમારા. તો શાંતિથી તમારે જ્યારે પણ પૂરી બનાવવી હોય ત્યારે તમારા પાસે 45 મિનિટનો ટાઈમ હશે ત્યારે તમારી મેંદાના લોટની પૂરી બનશે. પૂરી વણી લીધા પછી આપણે પૂરીને થોડી સૂકવવા દઈશું અને પછી તળીએ તો ફૂલાશે નહીં. તો હવે અહીંયા આપણી આ બીજી પૂરીનો ભાણ છે એ પણ રેડી થવા જઈ રહ્યો છે. આવી જ રીતે તમે પૂરી બનાવો, આ પૂરી મહિના સુધી સ્ટોરેજ કરો અને ઘરના સૌ કોઈને ખવડાવો. ખરેખર રેસીપી પસંદ આવી હોય તો આ રેસીપી તમારા ઘરની બધી સ્ત્રીઓને શેર કરો, તમારી ફેમિલી મેમ્બરને શેર કરો. મિત્રો, ખરેખર મારી મહેનત તમારા માટે છે. આટલું સરસ મજાનું ટિપ્સ સાથેનું આટલી સરસ મહેનત ઓછામાં તમારા માટે છે. પસંદ આવે તો દિલથી લાઈક કરશો, શેર કરશો, સબસ્ક્રાઈબ કરશો અને હા, આ વિડીયો શેર અવશ્ય કરશો જેના કારણે દરેક સ્ત્રીઓને ખબર પડે કે કેવી રીતે આપણે મેંદાના લોટની પૂરી ટેસ્ટી ઘરે બનાવી શકીએ છીએ. તો આશા રાખું છું આજનો વિડીયો પસંદ આવ્યો હશે. આ બધી જ મહેનત તમારા માટે છે. જેમ તમે વધારે લાઈક આપશો એમ મને ઉત્સાહ થશે, પ્રોત્સાહન મળશે. તમારી એક કોમેન્ટ્સ મને મોટિવેટ કરે છે, નવા નવા વિડીયો બનાવવા માટેની પ્રેરણા પૂરી પાડે છે. આશા રાખું છું આ માહિતી, આ રેસીપી આપને પસંદ આવી હશે. તો ચલો આપણે ફરી મળીએ નવા જ ઉપયોગી વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.